સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અભયનગર કોળી સમાજની વાડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ્ઞાતિ મકવાણા પરિવાર દ્વારા 15મો સ્નેહ મિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। મકવાણા પરિવારના 15મા સ્નેહ મિલન સમારોહ યોજાયો। દીવ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। કોળી સમાજના આગેવાનો વડીલો તેમજ પરિવારના પ્રમુખનું મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા। સાથે મકવાણા પરિવારના 15મા સ્નેહ મિલન સમારોહના દાતાશ્રીને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મકવાણા પરિવારના પોલીસ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે પત્રકાર મિત્રોનું પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ રમેશભાઈ મકવાણા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા મકવાણા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી। સાથે કાર્યક્રમની આભાર વિધિ કર્યા બાદ રાષ્ટ્રગીત અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। આ કાર્યક્રમમાં મકવાણા પરિવાર કમિટી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી। ડીવાય અહેવાલ પરેશ પુરોહિત। આપનું નામ? મારું નામ રમેશભાઈ મકવાણા છે। કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આજે છે અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। બાળકોને ઇનામ વિતરણ સાથે સાથે શું બાળકોને પ્રોત્સાહન આપવા માટે આજે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બાળક જે છે ઇનામ લેશે તો એને આગળ એનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને તેને મોટિવેશન કરવા માટે તેમજ સમાજમાં જે અભ્યાસનો જે આપણા સમાજમાં જે ખાસ કરીને જે ઉણપ છે એ દૂર કરવા માટે અને એ લોકોને વધુ પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમનો યોજવામાં આવેલો છે। સમાજને શું સંદેશો આપવા માંગશો? કારણ કે આર્થિક રીતે સમાજ નબળો છે, સમાજમાં જે કુરિવાજો છે, શું સંદેશો આપશો? સમાજને આપણે એ સંદેશો અત્યારે આપવા માંગીએ છીએ કે અત્યારે જે આયોજન કરવામાં આવે છે અવારનવાર અમે દરેક પરિવારના સભ્યો જે છે દરેક પરિવારના લોકો એ આવી રીતે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને તેના વિકાસ અર્થે અને અભ્યાસ અર્થેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। અને એ કાર્યક્રમો રાખવાથી વિદ્યાર્થીઓને પોતાની કાર્યશૈલી અને પોતાનું જેને કહેવાય કે મોટિવેશન એને મળે અને આગળ ભણવા માટે એને જે કહેવાય માર્ગદર્શન મળે એ કાર્યક્રમ કરવામાં આવે છે। મારું નામ છે ભરતભાઈ સગનભાઈ મકવાણા। આજે શું કાર્યક્રમ કરવામાં આજે મકવાણા પરિવારનો 15મો સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો બાળકોને પ્રોત્સાહન ઇનામ બાબતે। કેટલામો કાર્યક્રમ છે? 15મો સ્નેહ મિલન છે। કઈ જગ્યાએ અને આવનારા હજી ક્યાં ક્યાં કાર્યક્રમ રહેશે? હજી પણ આગળ કાર્યક્રમ રહેશે મકવાણા પરિવારના બાળકોના ઇનામ વિતરણના અને અભયનગરની વાડી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ। જી, આપનું નામ અને કઈ જગ્યાએ છે અને શું કાર્યક્રમ છે? મારું નામ રમેશ મકવાણા છે, એડવોકેટ છું। અને આજે આ કાર્યક્રમ જે છે એ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે રાખવામાં આવેલો છે। જે આજના કાર્યક્રમની અંદર કેટલા બાળકોને ઇનામ વિતરણ થશે અને આજના કયા કયા મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે? અહીંયા જે આયોજન કરવામાં આવેલું છે ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ એ જે છે જુનિયર કેજીથી માંડી અને કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓનો જે છે એ જે લોકો એના અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમ, બીજો ક્રમ અને તૃતીય ક્રમ અને કોઈ પણ ડિગ્રી મેળવી એ તમામ લોકોનું સન્માન કરવામાં આવે છે। અને આ કાર્યક્રમના ભાગરૂપે તળપદા કોળી સમાજના જે બધા આગેવાનો, સમાજના પ્રમુખો અને બધા હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત થયા છે।